મિત્રો, સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. શેર માર્કેટ પણ બહુ જ ઝડપથી આમથી તેમ થઈ રહ્યું છે. આખી દુનિયામાં ઠેક ઠેકાણે ઉથલપાથલ મચેલી છે. એ બધા પાછળનું કારણ શું છે? ઘણા બધા લોકો જાણે છે કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના મગજમાં જ્યારે કોઈ એક વસ્તુ ચોંટી જાય તો એ બહાર નથી નીકળતી. અને આવી જ રીતે અત્યારે ટ્રમ્પના મગજમાં ઘૂસી ગઈ છે ગ્રીનલેન્ડને હસ્તગત કરવાની વાત. આની પાછળના કારણો શું છે અને આ આખો મુદ્દો આખી દુનિયાને કેવી રીતે અસર કરી રહ્યો છે એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું ગ્રીનલેન્ડ અને ડોનાલ્ડ ટ્રમ્પની. હવે સૌથી પહેલાં તો એ સમજીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડને હસ્તગત કેમ કરવા માંગે છે. તો એનો પહેલો જવાબ છે નેચરલ રિસોર્સિસ માટે, રેર એલિમેન્ટ્સ માટે, એટલે કે દુર્લભ ખનિજો મેળવવા માટે કે જેમાંથી ભવિષ્યમાં મોબાઈલ ફોન્સ કે પછી બેટરીઝ એ બધું બનાવી શકાય છે. એવી ઘણી બધી ધાતુઓ મેળવવા માટે અને ખનિજો મેળવવા માટે. અને બીજો મુદ્દો છે સિક્યોરિટી માટે, એટલે કે સુરક્ષાના હેતુથી. દાવોસમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે ગ્રીનલેન્ડને મેળવવાનો અમારો હેતુ માત્ર ને માત્ર સુરક્ષા છે, બીજો કોઈ જ સ્વાર્થ નથી. ટ્રમ્પનું માનવું છે કે ગ્રીનલેન્ડ એની સ્ટ્રેટેજિક પોઝિશનના કારણે આખી દુનિયા માટે મહત્વનું છે. જો ત્યાં રશિયા કે ચાઇનાનો પ્રભાવ વધે તો એના કારણે અમેરિકા અને યુરોપના ઘણા બધા દેશોને નુકસાન થઈ શકે છે. આખી દુનિયાના વેપાર ઉપર મોટી અસર પડી શકે છે અને એ કારણે અમારે ગ્રીનલેન્ડ જોઈએ છે અને અમે ત્યાં મોટો ગોલ્ડન ડોમ બનાવવા માંગીએ છીએ કે જેનાથી અમે એની રક્ષા કરીશું. તો મિત્રો, આ બે મુખ્ય કારણ છે કે જેના માટે અમેરિકાને ગ્રીનલેન્ડ જોઈએ છે, એ સમજી શકાય. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ એવા પહેલા પ્રમુખ નથી જે આ માટેના પ્રયાસ કર્યા હોય. અગાઉ પણ અમેરિકા દ્વારા વારંવાર ગ્રીનલેન્ડને હસ્તગત કરવા માટેના પ્રયાસ થયા છે. 1867માં જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી અલાસ્કા ખરીદ્યું ત્યારે ત્યારના જે વિદેશ મંત્રી હતા એણે પણ આ પ્રકારનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ સમયે પણ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના લોકોએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. બીજી વખત એવો સમય આવ્યો કે જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીએ ડેનમાર્ક ઉપર કબજો જમાવી દીધો અને થોડા જ ટાઈમમાં ગ્રીનલેન્ડ ઉપર પણ હુમલો કરે એવી શક્યતા હતી. ત્યારે અમેરિકાએ ગ્રીનલેન્ડમાં લશ્કરી થાણું બનાવ્યું હતું અને એ રીતે ગ્રીનલેન્ડને જર્મનીના હાથમાં જતું બચાવી લીધું હતું. 1946માં જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું અને અમેરિકાએ આ ગ્રીનલેન્ડને ખાલી કરવાનો સમય આવ્યો ત્યારે $10 કરોડ ઓફર મૂકી હતી અને ગ્રીનલેન્ડને હસ્તગત કરવા માટેનો બીજો પ્રયાસ કરેલો. યુદ્ધમાં ડેનમાર્કને બહુ જ વધારે નુકસાન થયું હતું એટલે આ મોટી રકમ એને મળી જાય તો ખૂબ ફાયદો થઈ શકે એમ હતો. પણ એમ છતાં ડેનમાર્કે આવું નહોતું કર્યું. ત્યાર પછીથી નાટોના એક સભ્ય દેશ તરીકે અમેરિકાની હાજરી ગ્રીનલેન્ડમાં અત્યાર સુધી રહી છે અને એને ઘણો ફાયદો પણ મળ્યો છે. કોલ્ડ વોરમાં રશિયા સામે આ જે સ્ટ્રેટેજિક પોઝિશન હતી એ અમેરિકાને ઘણો ફાયદો અપાવી ગઈ અને એટલા માટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને આ આખું ભૂત ત્રીજી વખત ઉપડ્યું છે એવું એક્સપર્ટ્સ માની રહ્યા છે. ટ્રમ્પ એવી જીદ ઉપર ઉતર્યા છે કે સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે ગ્રીનલેન્ડને હસ્તગત કરવું. આ માટે બે ઓપ્શન ઘણા બધા એક્સપર્ટ્સ બતાવી રહ્યા છે. પહેલો ઓપ્શન તો એવો છે કે ડેનમાર્ક કે ગ્રીનલેન્ડની સરકારને બાયપાસ કરીને ત્યાંના જે નાગરિકો છે એ લોકોને અમુક રકમ આપીને એમને સમજાવી લેવા અને ગ્રીનલેન્ડ ઉપર કબજો મેળવવો. ગ્રીનલેન્ડમાં 56 થી 57 હજાર લોકોની વસ્તી છે અને એક અંદાજ પ્રમાણે ટ્રમ્પે તમામને $1 મિલિયન આપવાની વાત કરી હોવાના પણ અહેવાલ છે. જોકે ગ્રીનલેન્ડના નાગરિકો પૈસા માટે આવું કરે એવી શક્યતા નહીવત છે. બીજો ઓપ્શન એક્સપર્ટ્સને લાગતો હતો કે બળજબરી એટલે કે લશ્કરી કાર્યવાહી કરીને ડેનમાર્ક ઉપર કબજો જમાવવો. પરંતુ દાવોસમાં ટ્રમ્પે ચોખવટ કરી છે કે અમે સૈન્યથી નહીં સમજૂતીથી આ કામ કરવા માંગીએ છીએ. હવે સમજીએ કે અત્યારની સ્થિતિ શું છે. ટ્રમ્પ અને યુરોપના દેશો વચ્ચે આ ખેંચાખેંચ કેમ ચાલી રહી છે. તો આ વાતને લઈને યુરોપ પણ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. યુરોપના ઘણા બધા દેશોના સુરક્ષા દળો ગ્રીનલેન્ડ જવા માંડ્યા છે અને ત્યાં અમેરિકાનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યા છે. ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ હેઠળ ફ્રાન્સ, જર્મની, ફિનલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, નોર્વે અને સ્વીડન જેવા ઘણા બધા દેશોએ આ કામ કર્યું છે. તો બીજી તરફ ઇટલી, પોલેન્ડ, સ્પેન અને લક્ઝમબર્ગ જેવા દેશો આ વસ્તુ કરવાથી દૂર રહ્યા છે. યુરોપના દેશોમાં સૌથી અગ્રેસિવ કોઈ દેશ રહ્યો હોય તો એ છે જર્મની. એણે તો પોતાનું કન્વેન્શનલ આર્મી ઊભું કરવાનો પણ નિર્ણય જાહેર કરી દીધો છે. આ બધી માથાકૂટની અસર આખી દુનિયાના શેર બજારથી લઈને તમામ ક્ષેત્રોને થઈ રહી છે. યુરોપિયન યુનિયન અને અમેરિકા વચ્ચેનો વેપાર જે છે એ મોકૂફ રાખવામાં આવ્યો છે. ચીન સામે જે આર્થિક મોરચો તૈયાર કરવા માટેનો ટર્નબેરી કરાર હતો એને પણ અટકાવવામાં આવ્યો છે અને અમેરિકાની સામે પડનારા દેશો વિરુદ્ધ ટ્રમ્પ દ્વારા 25% જેટલો ટેરિફ લગાવવાની પણ વાતો ચાલી રહી છે. તો બસ ગ્રીનલેન્ડને લગતી આ મૂળ વાત છે. એક દેશના વડાની જીદના કારણે આખી દુનિયાના વેપાર ઉપર પણ અસર પડી રહી છે અને દુનિયાના ઘણા બધા લોકોને પણ અસર પડી રહી છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું ભવિષ્યમાં ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર હુમલો કરી શકે? તમારો મત કોમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.